गुड मॉर्निंग विद्यार्थी मित्रों। पाठ चौथो सोच अपनी अपनी चित्र वर्णन पेज नंबर 15 ઉપર આ પાઠ આપણે સમજતા હતા। આ પાઠની અંદર એક દ્રશ્ય આપણને આપેલું હોય, એટલે કે એક ચિત્ર આપેલું હોય। તે ચિત્ર આપણે પહેલાં પૂરું સમજી ગયા। ત્યાર પછી એક કહાની આપેલી હતી, એ પણ ચિત્ર દ્વારા જ હતી। વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, વિરોધી, સમાનાર્થી, શબ્દ સમૂહ, ગુજરાતી શબ્દ હોય એનું હિન્દી કરવાનું। આટલું આપણે સરસ મજાનું બધું સમજી ગયા છીએ। ત્યાર પછી પ્રશ્ન 11મો હતો, એક એક વાક્યના પ્રશ્ન જવાબ। આ આપણે આવતીકાલે 3 સમજી ગયા હતા અને 3 પ્રશ્ન છે એ હજી બાકી જ છે। તો ચાલો પહેલાં આપણે જોઈ લઈએ કે આવતીકાલે આપણે જે 3 પ્રશ્ન સમજી ગયા એ 3 પ્રશ્ન કયા છે એ આપણે આજે એકવાર પાછા રિપીટ કરી જઈએ। હિન્દીમાં પાઠ ચોથો પેજ નંબર 17 ઉપર આપણે જે 11મો પ્રશ્ન સમજ્યા હતા, એક એક વાક્યના પ્રશ્ન જવાબ। આની અંદર આ જે 3 પ્રશ્ન છે ને એ તો આપણે આવતીકાલે સમજી જ ગયા છીએ, છતાં પણ આજે આપણે એકવાર રિપીટ કરી જઈએ છીએ। આજના 3 પ્રશ્નો હજી બાકી છે, આ આવતીકાલના 3 પ્રશ્ન છે તે આપણે રિપીટ કરીએ છીએ। પહેલું, गाँव के चित्र में बच्चे बगीचे में क्या कर रहे हैं? गाँव के चित्र में बच्चे बगीचे में खेल रहे हैं, वे तितलियों को पकड़ने की कोशिश कर रहे हैं। એટલે એમ કહે છે કે ગામના ચિત્રની અંદર છે બાળકો છે બગીચાની અંદર રમે છે અને તિતલિયા એટલે કે પતંગિયાને પકડવાની કોશિશ કરે છે। ચાલો ત્યાર પછી પ્રશ્ન બીજો, गाँव के चित्र में नारियल के कितने पेड़ है? गाँव के चित्र में नारियल के 2 पेड़ है। એમ કહે છે કે ગામના ચિત્રની અંદર નારિયેળના 2 ઝાડવા છે, વૃક્ષ છે। ત્રીજો પ્રશ્ન, गाँव के चित्र में चरवाहा क्या कर रहा है? प्रकृति की सुंदरता देख रहा है। એમ કહે છે કે પ્રકૃતિની જે સુંદરતા હોય એ જોવે છે। આ તો આપણે આવતીકાલે સમજી ગયા હતા, આજે રિપીટ કર્યા છીએ। અને ચાલો આજના હજી જે 3 પ્રશ્ન બાકી છે, ચોથો, પાંચમો અને છઠ્ઠો, એ આપણે આજે ચાલો પેજ નંબર 18 ઉપર છે આપણે 3 પ્રશ્ન આગળ સમજી ગયા। ત્યાર પછી પેજ નંબર 18 ઉપર આપણે ચોથો, પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન સમજીએ। गाँव के चित्र में चरवाहे के हाथ में क्या है? એમ કહે છે કે ગામના ચિત્ર અંદર ચરવાહા એટલે કે ગોવાળિયાના હાથમાં શું હતું? તો गाँव के चित्र में चरवाहा के हाथ में लंबी लकड़ी है। શું છે? લાંબી લાકડી છે। આપણે જે ચિત્ર સમજતા હતા ત્યારે આ હતું જેની અંદર, યાદ છે ને તમને બધાને? ત્યાર પછી પ્રશ્ન 5મો, गाँव के चित्र में पक्षी क्या कर रहे हैं? ગામના ચિત્રની અંદર જે પક્ષીઓ છે એ શું કરે છે? તો गाँव के चित्र में पक्षी पंख फैलाए उड़ान भर रहे हैं। એમ કહે છે કે ગામના ચિત્રની અંદર જે પક્ષીઓ છે પંખ એટલે કે પાંખ ફેલાવે છે અને ઉડાન એટલે કે ઉડાન ભર રહે હે એટલે કે ઉડવાની તૈયારી કરી રહ્યા છે અથવા તો ઉડી રહ્યા છે। पंख फैलाए उड़ान भर रहे हैं। ચાલો ત્યાર પછી પ્રશ્ન છઠ્ઠો, गाँव के चित्र में कितने घर है? ગામના ચિત્રની અંદર કેટલા ઘર છે? મેં તમને ગણાવ્યા હતા યાદ હોય તો। गाँव के चित्र में 4-5 घर है। ગામના ચિત્રની અંદર 4-5 ઘર છે। કુલ કેટલા છે? 5 ઘર છે। ચાલો તો આપણે એક એક વાક્યના પ્રશ્ન જવાબ અહીંયા પૂરા કરીએ છીએ। ત્યાર પછી પ્રશ્ન આપણે આગળ જોઈએ। ચાલો ત્યાર પછી પ્રશ્ન 12મો જોઈએ। નિમ્નલિખિત પ્રશ્नों के उत्तर 2-3 वाक्य में लिखिए। આપણે નીચે પ્રશ્નો આપેલા છે, 2 થી 3 વાક્યની અંદર લખવાના છે। ચાલો તો સૌથી પહેલાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ। आप सोचकर बताइए कि गाँव के चित्र में बताया गया चरवाहा क्या सोचता होगा। એમ કહે છે કે તમે વિચારીને કહો કે ગામના ચિત્રની અંદર જે ચરવાહા છે એ શું વિચારતો હશે? गाँव के चित्र में बताया चरवाहा प्रकृति की सुंदरता देख रहा है। એમ કહે છે કે ગામના ચિત્રની અંદર છે ચરવાહા આપણને જોવા મળે છે, ગોવાળીઓ એ પ્રકૃતિની સુંદરતા જોવે છે। यह सोचता होगा ईश्वर ने प्रकृति कितनी सुंदर बनाई है। કે એમ વિચારતો હશે કે ભગવાને આ સરસ મજાની પ્રકૃતિ કેવી સુંદર બનાવેલી છે। તો આનો આખો આન્સર હું એકવાર તમને કહી દઉં છું। गाँव के चित्र में बताया चरवाहा प्रकृति की सुंदरता देख रहा है,
वह सोचता होगा ईश्वर ने प्रकृति कितनी सुंदर बनाई है। એ કે પોતે એમ વિચારતો હશે કે ભગવાને આ સરસ મજાની પ્રકૃતિ કેવી સરસ સુંદર બનાવેલી છે। ચાલો ત્યાર પછી પ્રશ્ન બીજો જોઈએ આપણે। સૂરજ નિકલને પર ક્યાં હોતા હે? સૂરજ એટલે કે સૂરજ દાદા જ્યારે નીકળે છે એટલે કે સૂરજ દાદા જ્યારે ઉગે છે, પૂર્વ દિશાની અંદર ઉગે છે ત્યારે શું થાય છે? सूरज की रोशनी से चारों ओर उजाला फैल जाता है। સૂરજ આમ ઉગે એટલે એની રોશની જે હોય ને ચારે બાજુ ફેલાઈ જાય છે। પક્ષી આકાશ મેં ઉડને લગતે હે। જે પક્ષી છે એ આકાશની અંદર ઉડવા માંડે છે। लोग नई ताजगी और उमंग के साथ अपने अपने काम पर जाते हैं। એમ કહે છે કે લોકો પોતાની નવી તાજગી અને ઉમંગ એટલે કે પોતાના આનંદ સાથે પોતપોતાના કામમાં લાગી જાય છે। તો સૂરજ નીકળવાથી શું થાય છે? सूरज की रोशनी से चारों ओर उजाला फैल जाता है। पक्षी आकाश में उड़ने लगते हैं। लोग नई ताजगी और उमंग के साथ अपने अपने काम पर जाते हैं। ખૂબ જ સરસ મજાનો આ આન્સર આપણને આપેલો છે। ચાલો ત્યાર પછી આપણે પ્રશ્ન ત્રીજો જોઈએ। બચ્ચે બગીચે મેં ક્યાં કરતે હે? એમ કે છે કે બચ્ચે એટલે બાળકો, બગીચે એટલે કે બગીચો, એ કે બાળકો છે એ બગીચાની અંદર શું કરે છે? તો આપણે જોઈએ બચ્ચે બગીચે મેં ખેલતે હે। હવે બાળકો હોય એ તો બગીચાની અંદર રમતા જ હોય છે, બરાબર। બચ્ચો કો ફૂલ અચ્છે લગતે હે, એ કે બાળકોને ફૂલ છે એ ખૂબ જ ગમે છે। ચાલો ત્યાર પછી આગળ જોઈએ। બચ્ચો કો બગીચે કી હરિયાળી અચ્છે લગતી હે। બાળકોને જે બગીચાની અંદર હરિયાળી એટલે કે લીલા લીલા છમ જે ઘાસ હોય, ફૂલ હોય એ એને ખૂબ જ ગમે છે। બગીચે મેં ઉડને વાલી તિતલીઓ કો બચ્ચે પકડને કી કોશિશ કર રહે હે। એમ કે છે કે બગીચાને અંદર જે ઉડે છે તિતલિયા એટલે કે જે પતંગિયા ઉડે છે એ બાળકો એને પકડવાની કોશિશ કરે છે। ચાલો તો આપણે ફરીથી આખો આન્સર જોઈ લઈએ। બચ્ચે બગીચે મેં ખેલતે હે। बच्चों को फूल अच्छे लगते हैं। बच्चों को बगीचे की हरियाली अच्छी लगती है। बगीचे में उड़ने वाली तितलियों को बच्चे पकड़ने की कोशिश कर रहे हैं। ચાલો તો આપણે 2-3 વાક્યના પ્રશ્ન જવાબ છે ત્રણે ત્રણ આપણે સરસ મજાના સમજી ગયા છીએ। ચાલો ત્યાર પછી પ્રશ્ન 13મો જોઈએ। માતૃભાષા મેં અનુવાદ કીજીએ। માતૃભાષામાં અનુવાદ કરવું એટલે શું ખબર છે? માતૃભાષામાં અનુવાદ કરવું એટલે કે ગુજરાતી કરવું। આપણને જે હિન્દીનું એક વાક્ય આપેલું હોય એનું આપણે ગુજરાતી કરવાનું, એને માતૃભાષામાં અનુવાદ કર્યું એમ કહેવાય। અને માની લો કે તમને સૂચના એમ આપી હોય કે રાષ્ટ્રીય ભાષામાં અનુવાદ કીજીએ એટલે કે હિન્દીમાં અનુવાદ કરવાનું થાય। શું થાય? હિન્દીમાં અનુવાદ કરવું। ચાલો તો આપણે અહીંયા સરસ મજાના 2 પ્રશ્ન આપેલા છે, એનું આપણે માતૃભાષામાં અનુવાદ કરીએ। પહેલું, सूरज के आने से उजाला होता है। હવે આનું ગુજરાતી શું થાય? સૂરજના આવવાથી અંજવાળું થાય છે। ચાલો બીજું, કિસાન ખેતોं में काम करते हैं। ખેડૂતો ખેતરમાં કામ કરે છે। આપણે શું કર્યું? માતૃભાષામાં અનુવાદ કર્યું। ચાલો 13મો પ્રશ્ન આપણે અહીંયા પૂરો કરીએ છીએ। ત્યાર પછી આપણે 14મો પ્રશ્ન જોઈએ। 14મા પ્રશ્નની અંદર આપણને શું કહે છે? 14મો પ્રશ્ન, दिए गए चित्र के आधार पर 5 वाक्य लिखिए। એમ કે છે કે આપણને પહેલાં ચિત્ર આપેલું છે ને, આપણે પહેલાં આ ચિત્ર છે એ વ્યવસ્થિત રીતે સમજવાનું છે, ત્યાર પછી આપણે એનું લખવાનું છે। તો હું પહેલાં બધાનું ધ્યાન ચિત્રની અંદર જ હોવું જોઈએ। ચાલો આ સરસ મજાનું એક આપણને અહીંયા બગીચાનું દ્રશ્ય જોવા મળે છે। પાછળ મોટા મોટા પહાડ છે, વૃક્ષ છે, ઘાસ છે, પછી નાના નાના છોડ છે, એની અંદર ગુલાબ ઉગેલા છે, પછી અહીંયા બગીચાનો એક લસણ પટ્ટી આવે લપસ્યું એ છે, બરાબર। છોકરી છે એ આમ લપસે છે અને તાલી પણ વગાડે છે અને એની બાજુમાં એક છોકરો ઊભો છે, એ છોકરો પણ પોતે શું કરે છે? તાલી વગાડે છે। ચાલો તો આપણે આ સરસ મજાનું ચિત્ર જોઈ ગયા। એટલે આ ચિત્ર છે એ શેનું છે એ તો ખબર છે ને? આ ચિત્ર બગીચાનું ચિત્ર જોવા મળે છે। ચાલો તો હવે આપણે આનું લખાણ જોઈએ। यह चित्र में बगीचे का दृश्य दिखाई दे रहा है।
એમ કહે છે કે આ ચિત્રની અંદર આપણને બગીચાનું ચિત્ર જોવા મળે છે. બગીચે મેં ભાઈ બહેન ખેલ રહે હે. એમ કહે છે કે બગીચાની અંદર ભાઈ બહેન રમે છે. બહેન ફિસલને કા મજા લે રહી હે. બેન છે એ ફિસલને કા એટલે કે લસણપટ્ટી ખાવાની મજા લે છે. બહેન કો ફિસલતી દેખકર ભાઈ તાલી બજા રહા હે. બેન પોતે ફિસલે છે એટલે ભાઈ આ જોઈને રાજી થઈને તાલી વગાડે છે. તમને પણ આ બગીચાની અંદર જવું ખૂબ જ ગમે ને? આપણે હિંચકા ખાતા હોય, પછી લપસિયા ખાતા હોય, અંદર રમતા હોય, કેવી ખૂબ જ મજા આવે ને? પણ અત્યારે બગીચાની અંદર જવાય નહીં. શું કામ કે એક પણ બગીચા અત્યારે ખુલ્લા છે નહીં, અને ખુલ્લા હોય તોય પણ આપણે અત્યારે ન જોઈએ, આપણે પછી જાશું. ચાલો, તો સરસ મજાનું આપણે આ દ્રશ્ય પણ જોઈ ગયા અને એની સામે આપણે લખાણ પણ લખી નાખ્યું છે. ચાલો, એના નીચે આપણને અહીંયા ગતિવિધિયા લખેલી છે તે આપણે જોઈએ. ગતિવિધિયા. ચાર્ટ પેપર પર કુદરતી દ્રશ્ય કા ચિત્ર બનાવીએ. ચાર્ટ પેપર એટલે શું ખબર છે ને? ચાર્ટ પેપર એટલે કે એક પેજ કોરું આખું આવે એને ચાર્ટ પેપર કહેવાય. એ કહે છે કે એના ઉપર તમે કુદરતી દ્રશ્યનું ચિત્ર બનાવો. કુદરતી દ્રશ્ય એટલે ખબર જ છે ને તમને? ઉસમેં મન ચાહે રંગ ભરીએ. એની અંદર તમે મનગમતા રંગ પૂરો. बनाए गए चित्र के बारे में 10 वाक्य लिखिए और अपने विषय शिक्षक को बताइए. એમ કહે છે કે આ જે તમારે ચિત્ર દોરવાનું, ત્યાર પછી એની અંદર તમને મનગમતા રંગ પૂરવાના, ત્યાર પછી એમ કહે છે કે એના વિશે 10 વાક્ય લખો અને તમારા શિક્ષક સાથે ચર્ચા કરો. બરાબર? આ તમને કરવું ગમશે? અરે તમને તો ગમે જ, તમે તો ખૂબ જ ડાયા વિદ્યાર્થી છો. તમારે આજે હોમવર્કમાં ગતવિધિયા છે, આ ગતવિધિયા બરાબર, એ તમારે એક પહેલાં ચાર્ટ પેપર લેવાનું છે. ચાર્ટ પેપર લઈ લીધું, એના ઉપર તમારે કુદરતી દ્રશ્ય દોરવાનું છે. સરસ મજાનું કુદરતી દ્રશ્ય દોરાઈ જાય પછી તમને એની અંદર મનગમતા રંગ પૂરવા હોય તો મનગમતા તમે રંગ પણ પૂરી શકો છો એની અંદર. પછી એ જે આપણે કુદરતી દ્રશ્ય દોર્યું છે બરાબર, એના વિશે 10 વાક્ય લખવાના છે. કેટલા વાક્ય લખવાના? 10 વાક્ય. 10 વાક્ય લખાઈ જાય પછી તમારે આખું સરસ મજાનું થઈ જશે. એક બાજુ ચિત્ર હશે અને એક બાજુ 10 વાક્ય સરસ મજાના લખેલા હશે. આ તમને હું આજે હોમવર્કમાં આપું